જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, શું તમે ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં અંગ્રેજોની ટ્રેન પણ થંભી ગઈ હતી? એક એવું ધામ જ્યાં વર્ષે હજારો ડબ્બા તેલનો અભિષેક થાય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના ડભોડામાં બિરાજતા ચમત્કારી ડભોડિયા હનુમાન દાદાની, જેમના શરણે આવેલો કોઈ ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો જતો નથી. આ મંદિરનો ઇતિહાસ 1200 વર્ષ જૂનો છે. કહેવાય છે કે જ્યારે પાટણના રાજાઓની ગાયો ખારી નદીના કિનારે ચરતી હતી, ત્યારે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને ઊભી રહી જતી અને તેના અંચરમાંથી આપોઆપ દૂધની ધારા વહેવા લાગતી. જ્યારે રાજાને ખબર પડી અને તે જગ્યાએ ખોદકામ કરાવ્યું, ત્યારે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ. દાદા એ ડાબો પગ દબાવીને બેઠેલા જોવા મળે છે, જે શત્રુઓ પર વિજયનું પ્રતીક છે. મિત્રો, આ મંદિરના પરચા અંગ્રેજોએ પણ જોયા છે. જ્યારે બ્રિટિશ શાસનમાં અહીંથી રેલવે લાઇન નાખવામાં આવી રહી હતી, ત્યારે બ્રિજ બનાવવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. એન્જિનિયરોએ હાર માની દાદાની બાધા રાખી અને કામ પૂરું થયું. પણ જ્યારે પહેલી ટ્રેન નીકળી અને અધિકારીઓ બાધા પૂરી કરવાનું ભૂલી ગયા, ત્યારે ટ્રેન જમીન પરથી ઊંચી થવા લાગી હતી. અંતે ક્ષમા માગીને તેલ ચડાવ્યા બાદ જ ટ્રેન ચાલી શકી. આજે પણ રેલવે વિભાગ દર વર્ષે અહીં તેલ અર્પણ કરે છે. ગુજરાતમાં સૌથી વધુ તેલ કદાચ અહીં જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને હનુમાન જયંતિ, કાળી ચૌદસ અને ધનતેરસે અહીં લાખો ભક્તો ઉમટી પડે છે. અહીંનો મુખ્ય પ્રસાદ સુખડી છે, જે અતિ પવિત્ર માનવામાં આવે છે. લોકો આ પ્રસાદ વિશે વિદેશમાં પણ લઈ જાય છે. કહેવાય છે કે અહીં સાચા મનથી તેલ ચડાવવાથી શનિદોષ અને ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે. અમદાવાદથી માત્ર 25 કિલોમીટર અને ગાંધીનગરથી ખૂબ જ નજીક આવેલું આ ધામ શાંતિ અને શક્તિનું કેન્દ્ર છે. જો તમે હજુ સુધી ડભોડિયા દાદાના દર્શન નથી કર્યા, તો એકવાર જરૂર મુલાકાત લેજો. કમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં. આભાર.